फ्रेंड्स, गुड मॉर्निंग, जय माताजी। स्वागत है मारा आजना नवा ब्लॉग में। तो ब्लॉगनी शुरुआत थई छे सवाરના 10 वाग्याथी। तो आज मारे खीचड़ी बनावानी छे, तो कढ़ी લીમડો જોવા આવી છું અને આસ્તાને છે ને કાર્ટૂન જોઈએ છે, એટલે મારી પાછળ પાછળ ફરે। તો એને છે ને દાદાનો મોબાઈલ આપું ને તે ના ગમે, મારો જ મોબાઈલ જોઈએ છે। પણ મમ્મા આપે નાનો એટલે નો। જો તમને બતાવું, બીન્સ લાગી ગયા છે, હવે એક છે, આ બીજું પણ લાગે છે। મને આનું શાક ભાવે છે બટાકા જોડે। અહીંયા એટલા મસ્ત મસ્ત ફૂલ આવે છે ને, પણ મારી આસ્તા વાડામાં આવે ને એટલે તોડી નાખે। જો સિંગ ના પહોંચાય ને તો પાંદડું હતું એવું કરે। નહીં બગાડવાનું બેટા, ચાલ ચાલ ખીચડી બનાવી દઈએ। તો જો અહીંયા એક રીંગણ લાગી છે। રીંગણ બહુ બધા થાય છે ખેતર, કોઈ ખાતા જ નહીં। મેં નહીં ખાતી એટલે બનતા જ નહીં। મગફળી કાઢી આપી તો ગઈકાલે પપ્પા લાવ્યા હતા ને, તે મગફળી બાર ખવડી હતી। મોડામાં ના નાખ, પેલા દોરો ખાવાની છે। તો ઠંડા થશે ને, બહાર નીકળશે તો ડાયજો મમ્માને। ચાલ ગાઈસ, અમે સિંગો ખાઈએ। પપ્પા નહીં ખાધા। ખીચડી બને છે, ખીચડી ખાઈ લઉં, પછી વાસણ ધોઈ કાઢું, રસોઈ સાફ કરી દઉં, અને પછી આજે જલ્દી કોઈ સાફ કરવાનું। હજુ 2 બોરી બાકી છે સાફ કરવાની। રીંગ બરોબર નહીં લાગી, હવા નીકળી જાય છે। ચાલો, બપોરના 12 વાગી ગયા છે। ઘરનું કામ મારું પૂરું થયું। આ બાજુ દાદી શું કામ કરે તમને બતાવે। અમારા દાદી કેવું કામ કરે જો, લીપે છે। અમારા દાદી આખો દિવસ કામ જ કરે। ઘરે રહે ને ત્યાં હો, અને અહીંયા આવે ત્યાં। તો દાદીનું ઘર થોડું આમ તૂટી ગયું છે, તો હવે રિપેર ચાલે છે। હા, કઈ કંકોત્રા નથી સાયલી દાદી પાકા મકાનમાં કલર કરવા પડે, અને કાચું ઘર હોય ને તો પછી લીપણ કરવી પડે, તો નવું થઈ જાય। હવે ચોમાસામાં ભીનું થઈ જાય ને તો દર વર્ષે નવું કરવું પડે। આંબલી નીચે કેટલા છોકરા બેઠા છો। આંબલી સારી છે, આમ કચરું કરે ને તો ના ગમે, પણ પછી બેસવાનું કામ લાગે। લાઈટ જતી રહી છે। કોઈનું આમંત્રણ આવ્યું છે, વાઘેઠા નિવાસી ગયા છે તુવેર સાફ કરવા, અને સાથે છે કોઠું મસાલાવાળું। આ એટલી સાફ કરવાની છે। જો આ બાજુ
તો છે ને 4 વાગી ગયા છે, મારે ચા પીવાનો ટાઈમ થઈ ગયો. આજે તો મમ્મી તુવેર જ સાફ કરે છે. આજે બહુ બધી સાફ કરી દીધી. રોજે હું 3 સાડા 3 મૂકી દઉં છું, પણ આજે ઘરમાં સાફ કરતા હતા ને એટલે પંખો ચાલતો હતો એટલે પછી ઠંડા પવનમાં કામ થઈ ગયું છે. તો મેં કીધું ચાલ હવે ચા પી લઉં અને પછી ઘરનું કામ ચાલુ કરવું. એટલે કે વાસણ, કચરો, કપડાં, તો કપડાં સુકાઈ ગયા હોય ને તો રેડી કરવાના છે. તો ચા મારી બની છે તો મેં કીધું થોડી વાર બહાર ઊભી રહી આવું, કેમ કે મારી ફેવરેટ વસ્તુ હોય છે કે બહાર ખુલ્લામાં આવીને ઊભું રહેવાનું. તો જો ચા મારી બની ગઈ છે, થોડી ખીચડી મમ્મી અને મારી ચા. તો એક બોરીમાંથી છે ને થોડુંક રહી ગયું છે, હવે આવતીકાલે પૂરું કરી દઈશું. તો તુવેરનું કામ મારું પૂરું થયું. હવે કપડાં નહીં લીધા, કપડાં લઈ લઉં. અને આજે પણ ટાઇલ્સવાળા નથી આવ્યા. રોજે કે જ કે આવે જ ને આવતા જ નહીં. તો એકવાર એ લોકો હાથમાં કામ લઈ લે પછી બહુ નાટક કરે. અને અમારે છે ને ગાડી અંદર રહી ગઈ છે જો, અને પછી ગેટ બંધ થઈ ગયો, રેતી નખાઈ ગઈ. તો આગળ લગ્ન આવે છે તો અમને ગાડી કાઢવા રસ્તો જોઈશે. તો ગાઈસ અત્યારે ચોરીનું શાક છોડું જ મેં રાત્રે બનાવવાનું થઈ ગયું. મોડું ધોયું બરોબર. કપાટ તો ધોયો નહીં. આજ તો મારી ડાઈ છોકરી છે ને, પાઇપ નાખી દે તારે. હા મારો ડાયો ડીંગો છે ને. અને તું સરસ. હા પેલો રૂમાલ મૂકો દાદીએ ચાલુ છે ના. મારી ડીંગલી તો ડાઈ છે. તો ચાલો ફ્રેન્ડ્સ, રાતના 9:30 થઈ ગયા છે. હવે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે. ચાલ આવી જા, ટી શર્ટ પહેરાવી દઉં. ચાલ શું ભૂત આવી જાય ના લઈ જાય. બાપુ છે ને ભૂત આવતો હોય. આ વાળ કપાવાના છે આસ્તાના, પણ હવે 2 દિવસ પછી બધાને જય માતાજી. ગુડ નાઇટ, બાય બાય, જય શ્રી રામ.